ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાવડ રોડ સ્ટેશન સહિતના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકો યાતના ભોગવી રહ્યા છે. વાહન વ્યવહારમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધોરાજીના ખેડૂતોને રોડ રસ્તાની મુક્તિ આપો, ખરાબ રોડના કારણે અકસ્માતની જવાબદારી કોની તેવા લખાણોની સાથે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. જો જલ્દી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. આજરોજ ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેડૂતો અને મુસાફરોને જે ધોરાજીને જોડતા મુખ્ય માર્ગો છે, જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, જામકંડોરણા રોડ, જમનાવડ રોડ, આ બધા રસ્તાઓ છેલ્લા 3-4 વર્ષથી એકદમ ખરાબ સ્થિતિમાં છે, રિપેર થયા નથી. આ બાબતે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. ધોરાજીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે રહી અને જે ધોરાજીને જોડતા રોડ રસ્તા જે અત્યંત ખરાબ હાલતમાં છે તેને લઈ અને અમે ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલું હતું. આ આવેદનપત્રની અંદર જો ટૂંક સમયની અંદર આ રોડ રસ્તાનું સમારકામ અથવા નવા નહીં બનાવવામાં આવે તો ધોરાજીના લોકો અને ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો જલદ કાર્યક્રમો આપી ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપશું. આઈઆઈએમ અમદાવાદમાં પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે નેતૃત્વ અને વ્યવસ્થાપન વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પંચાયતી રાજના કેન્દ્રીય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. 2047માં વિકસિત ભારત બનાવવા ગામડાઓનો હિસ્સો મહત્વનો છે, ત્યારે ગામડાના સરપંચ તેમજ અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે આઈઆઈએમ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જે એમઓયુ અંતર્ગત આઈઆઈએમ અમદાવાદ મેનેજમેન્ટના પાઠ શીખવાડશે. ગામડાઓ વિકસિત થશે તો દેશ વિકસિત થશે. તે અનુસંધાને વિકસિત ભારતને સાકાર કરવા આ પ્રયાસ હાથ ધરાયો છે. IIMMBA के माध्यम से उनके साथ एमओयू करके इसको और खुले तौर पर लोगों का, जो चुने हुए प्रतिनिधियों का और अधिकारियों का क्षमता बढ़ाने का काम और उनके नेतृत्व गुणों को और उभारने का काम करने के लिए इनके साथ एमओयू करके इसकी शुरुआत कल से 15 तारीख से हो रही है. 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. મોબાઈલ એપ્લિકેશનથી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ અને પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે. વાહન ચાલકો સ્થળ પર દંડ ભરી શકશે અથવા ઓનલાઈન પણ ભરી શકશે. કોઈપણ રાજ્યની ગાડી નિયમોના ભંગ કરે તો પોલીસ ઈ ચલણ આપી શકશે અને આ ચલણ 90 દિવસમાં ભરી દેવું પડશે. નહીં તો 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ પણ દંડ ભરવામાં ન આવે તો કોર્ટ દ્વારા સમન્સ પણ કાઢી શકે છે. ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોના ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે. રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે, તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તર્કશ એપ્લિકેશનનો યુઝ કરતી હતી, એની જગ્યાએ હવે ઈ ચલણ એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે. આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય 2-3 બાબતો છે જે પહેલાંની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે.